આગળ વાત કરીએ ભાવનગરમાં ડુંગળીનો ભાવ ન મળવાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। જેસરના ખેડૂતે સફેદ ડુંગળીના પાકનો નાશ કર્યો। 25 વીઘા ખેતરમાં ડુંગળીના પાક પર કટર ફેરવી દીધું। ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે અને 4 મહિનાની મહેનત પર પાણીમાં જોવા મળી રહી છે। ત્યારે પ્રતિ કિલોએ ડુંગળીના હાલ તો 60 પૈસાથી લઈ ₹1 સુધીનો ભાવ મળી રહ્યો છે અને તેના કારણે જ ખેડૂતો અત્યારે પોતાના પાક પર કટર ફેરવતા જોવા મળી રહ્યા છે। તો 25 વીઘા ખેતરમાં જે ડુંગળીનો પાક વાવ્યો હતો, પરંતુ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ખેતરમાં ડુંગળીના ઊભા પાક પર કટર ફેરવી નાખ્યો। આગળ વાત કરીએ ભાવનગરમાં ડુંગળીનો ભાવ ન મળવાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। જેસરના ખેડૂતે સફેદ ડુંગળીના પાકનો નાશ કર્યો। 25 વીઘા ખેતરમાં ડુંગળીના પાક પર કટર ફેરવી દીધું। ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે અને 4 મહિનાની મહેનત પર પાણીમાં જોવા મળી રહી છે। ત્યારે પ્રતિ કિલોએ ડુંગળીના હાલ તો 60 પૈસાથી લઈ ₹1 સુધીનો ભાવ મળી રહ્યો છે અને તેના કારણે જ ખેડૂતો અત્યારે પોતાના પાક પર કટર ફેરવતા જોવા મળી રહ્યા છે।